મિત્રો, આજે સાંભળવાની છે એવી કહાની જે કહાનીનું નામ છે ગરીબ ભક્ત અને મહાકાળીમાં હૃદયસ્પર્શી કહાની। એક નાના ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો। તેનું નામ હતું વીરજી। વીરજી બહુ ગરીબ હતો, પણ તેનું હૃદય ખૂબ શુદ્ધ હતું। તે દરરોજ મહાકાળી માની ભક્તિ કરતો હતો। લોકો તેને મજાક કરતા, તારી ભક્તિથી શું મળશે? પણ વીરજી હસીને કહેતો, માતા બધું જાણે છે। પરીક્ષા શરૂ થાય છે એક દિવસ। મહાકાળી માને વિચાર્યું, આ ભક્તની ભક્તિ કેટલી સાચી છે? અને માતા એક વૃદ્ધ સ્ત્રીના રૂપમાં તેની પાસે આવી। બેટા, મને બહુ ભૂખ લાગી છે, થોડું ખાવાનું આપશો? વીરજી પાસે માત્ર એક જ રોટલી હતી, જે તે પોતે ખાવાનું હતો, પણ તેને તરત જ તે રોટલી વૃદ્ધ સ્ત્રીને આપી દીધી। મોટી મુશ્કેલી થોડા દિવસ પછી। વીરજી પર મુશ્કેલીઓ આવવા લાગી। તેનું ઘર તૂટી ગયું, પૈસા પણ ખતમ થઈ ગયા। લોકો ફરી હસવા લાગ્યા, તારી માતાએ તને શું આપ્યું? પણ વીરજી હજુ પણ ભક્તિ કરતો રહ્યો। સાચી ભક્તિનો ઇનામ એક રાત્રે, જ્યારે વીરજી ખૂબ દુઃખમાં હતો, અચાનક તેજ પ્રકાશ થયો અને ત્યાં પ્રગટ થઈ મહાકાળી માન। વીરજી આશ્ચર્યચકિત થઈ ગયો અને માતાના પગે પડી ગયો। માતાએ કહ્યું, બેટા, મેં તારી પરીક્ષા લીધી હતી। આ કહાનીમાંથી એ શીખવા મળે છે કે ભગવાન હંમેશા પોતાના ભક્તોની પરીક્ષા લે છે।